લોહી ઉકળીને આપણે એને બીજું કાંઈ નથી કેવું. મારા માટે કરીને મને જે બોલવું હોય બોલે. એ મને નહીં, મારા ઠાકોર સમાજને અને બનાસકાંઠાના 20 લાખ મતદારોનો અપમાન છે, મારું અપમાન નથી. અને અપમાનનો બદલો એ તમારે બધાએ 8મી તારીખે આપવાનો. જ્ઞાનીબેન એ બનાસની બેન, એ બનાસની બેન સૂત્ર એમને બહાર નથી આવતું, એના માટે જાત ઘસી નાખવી પડે. આજે આટલા 20 વર્ષમાં ફરવામાં મારી ગાડીની અંદર ડીઝલ વપરાણું છે, 5-25 રૂપિયા વપરાણા છે, અને ઘરનું કામ બધું પડતું મેળવીને પણ તમારા સુધી આવી છું. તાર બેન કહે છે કે આ બનાસની બેન જ્ઞાનીબેન એક ગરીબ સમાજની દીકરી જે સંગીતા, એની માં દવાખાનાની અંદર હું ગઈને છેલ્લે એમ કે મને મારા સ્વભાવ પ્રમાણે પૂછવાની આદત. મેં કીધું કેમ બેન ઢીલા છો, મટી જાય છે, ચિંતા ના કરો, તમારા કેટલા દીકરા છે? મને ખબર નહીં. મેં કીધું મનોબળ થોડુંક મજબૂત કરું તો કઈક હાજુ થાય અને મનોબળ મજબૂત રહે. કે બેન દીકરા નથી, દીકરી એક છે, અને મોતની પણ બીક લાગતી નથી. પણ મારી દીકરી વિવાહ લાયક છે. ભગવાન પરમાત્માને સદારામ બાપુને એટલી પ્રાર્થના કરું કે મારી દીકરીના પીળા હાથ થઈ જાય એટલા દાડા ભગવાન મને દીવતી રાખે, અને પછી મરી દઉં તો મને અફસોસ નથી. તને બચાવી ભગવાનના હાથની વાત છે, મારા હાથની વાત નથી. પણ હું તને ખાતરી આપું છું, તને વચન આપું છું કે જો તને કાંઈ કરતા તારા આત્માને કાંઈ થયું અને તું ના રહી તો તારી દીકરી એ મારી દીકરી છે, રંગે ચંગે પરણાવવા માટેની હું ખાતરી આપું છું. 1 કલાકની અંદર એના એ ટાઈમે દીવ નીકળી ગયો. અને આપે સૌએ જોયું કે મારી પોતાની દીકરીના લગ્ન ના કરે ને એવા 10,000 માણસોને દમણવાળા હાથેનો એને એની મારી ખોટ જાય એક ટકો નથી પડવાની. માં તો માં જ છે, પણ છતાં એને જે વચન આપેલું હતું એ વચન પૂરું કરી અને એક માનવતાનું ઉદાહરણ તમારી સમાજની, આપણા સમાજની એક દીકરી, બે હામે દીકરીએ એક વચન ખાતર કામ કરવા માટેનું જ્યારે કર્યું હોય ત્યારે બનાસની બેન કે છે આમે બનાસ બેંક હતી, આ બાજુ બનાસની બેન છે. એ બેંકવાળા ના કરી શકે, પણ તમારા બધાના સહકારથી કોઈ ગરીબની દીકરીના પીળા હાથ કરવાના પ્રયત્નો કરે છે. સમૂહ લગ્ન હોય, વ્યસન મુક્તિ હોય, તમામ પ્રકારના કામો જેટલે મારી રીતે કરવાના થતા હતા, મહેનત કરવાની થતી હતી એટલા કર્યા છે. ત્યારે મેં 18 વર્ષ 28મી વર્ષ તમારા બધા માટે મજૂરી કરી. આવનાર સમયની અંદર પણ મારી વિશેષ જવાબદારી છે. ત્યારે આપ સૌ વિશેષ ના કહેતા 15મી તારીખે ફોર્મ ભરવા જવાનું છે, 7મી તારીખે વોટિંગ છે. આ બધા દવાનિયાને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે એક ગામમાંથી 100 બાઇક લઈને ફોર્મ ભરાવવા માટે આવશો ને બધા? ટોટલ આવી જાય છે. અને ડાલા, ટ્રેક્ટર, હોન્ડા, રિક્ષા, છકડો આપણી પાસે જે છે લઈને આવવાનું.